મિત્રો આજે અમે મકાનનું કામકાજ સંપૂર્ણ પૂરું કરીને બીજી જગ્યા ઉપર જઈ રહ્યા છે. સંડાસ બાથરૂમનું પ્લાસ્ટર પણ થઈ ગયું છે. આ રહ્યું અમારા ઘરે કામકાજ ચાલુ હતું અને આ પણ નોન ચોક હોજ બનાવ્યો છે અને આ છે સંડાસનો ટપ એકલો ફિટ કર્યો છે લગભગ હજી ઘણું ખરું બાકી છે. હવે આપણે બીજી સાઈડ જવાનું છે આટલે કામકાજ આવી જોઈએ. શું ઓ હા અમારા બેટરી જોઈ બેટરી છે. આ રસોડાનું કામકાજ ટકાટક આટલે આવી ગયું છે. હા બધા સણી જાય. હા આવી ગયું સટરી ભાઈ કાકોર જવાનું છે. અલ્પેશભાઈ આર્મીના તો માલ સામાન લેવા માટે સટરી આવી ગયું છે. લાલભાઈ લઈને લાગે એડ્રેસ પ્રમાણે ડાયરેક્ટ રિક્ષામાં જ આવજો ને હવે ઝૂમ કરીને લઈ લીધા તમે લીધા રહેશે વિડીયો. લો મિત્રો અમારું કામકાજ તમને કેવું લાગ્યું? ચણતર પ્લાસ્ટરનું એકદમ ટકાટક લાગે છે દેખાય છે. અમને પણ સારું લાગ્યું. તમે પણ જોઈ શકો છો. આ છે જોરદાર સંડાસ બાથરૂમ એલિવેશન ભાગની ટાઈસો પણ બાકી છે. સંડાસ બાથરૂમની મારા અરવિંદભાઈનું કામકાજ મકાનનું છે. હાર્યું સામેલું થઈ ગયેલું છે. મકાન તૈયાર. આ છે બેઠક માટેનું ઢાળિયું લાગે છે કે નહીં જોરદાર ને એક નંબર લુક છે. ચણતરનું ફિનિશિંગ એ પણ જોઈ શકો છો. અને આ છે ફરમાનું પાણી માટેની કુંડી છે અને આ કુંડીમાં આર્યા ઢોરા પીસે કે નહીં છે કે નહીં. અરવિંદભાઈ કારીગર લાકડા સીરી ગયા છે. થોડુંક ઝૂમ કરીએ. હા અને પાલક બદલાઈ રહ્યો છે અમારા કાકોરની સાઈડ પે. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં અમારો કોન્ટેક નંબર આપેલો છે. ચણતર પ્લાસ્ટર ટાઈસોનું કામકાજ કરાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો. બહુ ઝડપી લગનગાળો છે. જેને બહુ ઝડપી કામકાજ કરાવવું હોય તો અત્યારે કોન્ટેક કરી શકો છો. તમને ઝડપીથી ઝડપી કારીગર મળી જશે અને કામ જોરદાર થઈ જશે. ફિનિશિંગ એક નંબર. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનો થાય છે. જય બાબારી, જય રામાધણી.